ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન। આજે હું તમને ધોરણ 7 ગુજરાતી સબ્જેક્ટમાં મૂલ્યાંકન પ્રથમ સત્રના પ્રશ્નપત્રનું પરિરૂપ તમારી સમક્ષ રજૂ કરું છું વિદ્યાર્થી મિત્રો। તો જોઈએ આપણે પહેલા પ્રશ્નપત્ર। પ્રશ્ન 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। બ છે નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો। તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1 છે એ 4 માર્ક્સનું છે, જ્યારે પ્રશ્ન 1 બ છે એ પણ 4 માર્ક્સનું છે। એનો ક જોઈએ કે નીચેના પ્રશ્નના ઉત્તર 3-4 વાક્યોમાં લખો। અહીંયા ગદ્યમાંથી 4માંથી ગમે તે 3 પ્રશ્નો લખવાના છે દરેકના। આ ક છે એ 6 માર્ક્સનું છે। ડ નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો। ગદ્ય 3માંથી ગમે તે 2। પ્રશ્ન નંબર 2 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। આ પદ્યમાંથી આવશે એટલે કાવ્યમાંથી આવશે। 4 પ્રશ્નો પૂછા છે, દરેકનો 1 ગુણ છે। બ નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો। આ પણ કાવ્યમાંથી આવશે, 4 પ્રશ્નો છે। ક નીચેના પ્રશ્નનો ઉત્તર 3-4 વાક્યોમાં લખો। આ પણ કાવ્યમાંથી આવશે અને 1 પ્રશ્ન છે અને 2 માર્ક્સનો રહેશે। ડ છે કે નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો। એક કાવ્ય પંક્તિ પૂછા છે, તમારે સંપૂર્ણ પૂર્ણ કરવાની રહેશે। ઈ નીચેની કાવ્ય પંક્તિઓનો ભાવાર્થ સમજાવો। કાવ્ય પંક્તિ આપેલી હશે એનો ભાવાર્થ તમારે દર્શાવવાનો રહેશે। મોટો ઈ છે કે ની વિભાગની કૃતિ સામે બ વિભાગના યોગ્ય કર્તાને પ્રકારોને જોડો। વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે અનુક્રમ મણિકા જે આવે છે એ તૈયાર કરવાની રહેશે। પ્રશ્ન નંબર 3 માંગ્યા મુજબ ઉત્તર લખો। ક ની અંદર સમાનાર્થી આપેલા છે, ખ ની અંદર વિરુદ્ધાર્થી છે, ઘ ની અંદર શબ્દોની સાચી જોડણી દર્શાવવાની છે અને ઘરનો ઘ છે એમાં નીચેના આપેલા શબ્દ સમૂહ માટે એક એક શબ્દ છે એ તમારે લખવાના રહેશે। ચ છે એની અંદર વાક્યોમાંથી વિશેષણ શોધીને લખવાનું છે અને છ છે એની અંદર વાક્યોમાંથી સંજ્ઞા શોધીને લખવાની છે। જ છે એમાં વાક્યો છૂટા પાડી સાદા વાક્યો બનાવો અને સંયોજક દર્શાવો। જ તો નીચેના વાક્યો કયા કાળના છે તે લખવાના છે। ટ છે કે નીચેના શબ્દોને શબ્દકોશની કક્કાવાળીના ક્રમ અનુસાર ગોઠવીને લખો। પ્રશ્ન 4 નીચે આપેલા મુદ્દાઓના આધારે વાર્તા લખી તેને યોગ્ય શીર્ષક આપો। વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 4 છે એની અંદર વાર્તા આપેલી છે, વાર્તાના મુદ્દા આપેલા છે, મુદ્દા ઉપર તમારે વાર્તા બનાવવાની રહેશે અને આ વાર્તા છે 8 માર્ક્સની છે। બ નીચે આપેલી પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 પૂછા છે, 3માં તમારે 2 લખવાની છે, 1ના 4 ગુણ છે એટલે 2ના 8 ગુણ। પ્રશ્ન નંબર 4 નીચે આપેલા રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો। આ 4માં તમારે 3 લખવાના રહેશે અને દરેકનો 1 ગુણ રહેશે। બ ની અંદર નીચે આપેલા વિષયોમાંથી ગમે તે એક વિષય પર આશરે 15 વાક્યોમાં નિબંધ લખો। નિબંધના 10 માર્ક્સ રહેશે। હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો અસાઇનમેન્ટની અંદર પ્રશ્ન નંબર 1 સોલ્યુશન। અભ્યાસક્રમ તમારે પાઠ અને કાવ્ય થઈને 1 થી 10ના પૂછા છે। પ્રશ્ન 1 ની અંદર વિકલ્પો આપેલા છે, એમાં પાઠ 3 પહેલું છે કે ઇન્સ્પેક્ટરે મહાદેવને પેપર આપવા કોને હુકમ કર્યો? તો શિક્ષકને। નંબર 2 મહાદેવના કાકાનો સ્વભાવ કેવો હતો? તો ખારેલો સ્વભાવ હતો। નંબર 3 મહાદેવે પોતાનું દફતર કોને સોંપ્યું? તો શંકરને સોંપ્યું। હવે પાઠ 4 છે એની અંદર જોઈએ પ્રશ્ન પહેલો કે મુસાફરીનો સામાન તેમજ રેલવેના ડબ્બાની જવાબદારી ગાંધીજીએ કોને સોંપી હતી? તો મનુબહેન આવશે। પછી બીજું છે કે મનુબહેન બાપુજીના ખાનામાં આવ્યા ત્યારે બાપુજી શું કરતા હતા? તો લખતા હતા। નંબર 3 ગાંધીજીએ મુસાફરી માટે કયા વાહનનો ઇનકાર કર્યો હતો? તો વિમાનનો ઇનકાર કર્યો હતો। હવે પાઠ 6 એની અંદર પહેલું છે કે ભિખારી 6 પૈસાનું શું જોખાવતો હતો? તો દારિયા જોખાવતો હતો। નંબર 2 મીઠાઈની દુકાનોમાં દુકાનદારે રોશની શા માટે કરી હતી? તો એનો જવાબ છે કે તહેવારને કારણે। નંબર 3 વીજળીની રોશની શાનાથી ઝાંખી થતી હતી? તો એનો જવાબ છે કે ધુમાડાથી ઝાંખી થતી હતી। હવે પાઠ 7 છે એમાં પહેલું છે કે જીવન પાઠ્ય પાઠમાં વિચાર શ્રૃંખલા એટલે? તો એમાં આવશે વિચારોની ક્રમિકતા। નંબર 2 દત્તુને કોલેજમાં નથી જ મોકલવું એવું પહેલેથી કોને નક્કી કર્યું? તો એનો જવાબ છે પિતાજીએ। નંબર 3 લેખક એટલે કાકા સાહેબના પિતાશ્રી કયા રાજ્યના ટ્રેઝરી ઓફિસર હતા? તો એમાં જવાબ આવશે સાંગલીના। હવે પાઠ 9 પહેલું છે કે બાની આંખ ક્યારે ભીની થઈ જતી? જ્યારે પતિની વાત નીકળતા જ। નંબર 2 બાના વાડાને લેખક કયા નામે ઓળખાતા હતા? તો ઔષધાલય। નંબર 3 બાનું એક સ્વજન એટલે વાડો। પાઠ 10 એમાં પહેલું છે કે વલયની અવકાશી સફર પાઠમાંનો મિત્રોનો અનુભવ કયા માસનો હતો? તો એમાં આવશે મે। 2 નંબર પરગ્રહ ઉપરના બાંધકામો કેવા આકારના હતા? તો એનો જવાબ આવશે
ષટકોણીય. નંબર 3, પરગ્રહવાસીઓએ કયો એક જ રંગ જોયો છે? તો એમાં આવશે લાલ. હવે પ્રશ્ન 1બ, નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન 1બનું સોલ્યુશન તમારે આ જે ગુજરાતી અસાઇનમેન્ટ છે એનું વિભાગ 2 ની અંદર જોવા મળશે. આ સંપૂર્ણ પ્રશ્નનું સોલ્યુશન તમને જોવા મળશે. હવે પ્રશ્ન 1ડ, નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો. તો પાઠ 6 છે એની અંદર પહેલું છે કે ખાવાનું તો ભાઈ લાવે ત્યારે. તો આ વાક્ય છોકરાની માં બોલે છે. નંબર 2, એક શેઠીએ મને જલેબી ખવડાવી. આમાં આવશે આ વાક્ય ભીખુ બોલે છે. નંબર 3, માં કાંઈ ખાવાનું છે? તો આ વાક્ય ઊંઘમાંથી જાગેલું ભિખારણનું છોકરું બોલે છે. હવે પાઠ 7 પહેલું છે કે તું કોલેજમાં જાય છે ત્યાં ભણીને તું એવું જ કરવાનું ને. તેમાં આવશે આ વાક્ય કાકા સાહેબના પિતાશ્રી બોલે છે. નંબર 2, મેં માન્યું નહોતું કે તારામાં આવી હીનતા હશે. તો આ વાક્ય કાકા સાહેબના પિતાશ્રી બોલે છે. નંબર 3, પ્રોમિસરી નોટોના ભાવ રોજ બદલાય છે. તો આ વાક્ય કાકા સાહેબ બોલે છે. પાઠ 9 પહેલું છે કે ખાયાસો ખોયા ખીલાયાસો પાયા. તો આ વાક્ય લેખકના બાનું જીવન સૂત્ર હતું એવું લેખક જણાવે છે. નંબર 2, હૃદયના ભડકિયામાં આંસુની બધી ખારાશ અને જખમોએ ભરી દીધા. તો આ વાક્ય લેખક પોતાની બા વિશે સ્વગત બોલે છે. નંબર 3, વાડો ખુશ અને બા પણ ખુશ. તો આ વાક્ય ઘેર જલ્દી પહોંચીને વાડાની દેખરેખ રાખનારી પોતાની બા વિશે લેખક કહે છે. પાઠ 10, અરે આ વગર દિવાળીએ રોકેટ કોણે ફોડ્યું વળી? અને બીજું છે કે હું નીચે જઈ મારા મમ્મી પપ્પા અને કાકાને જગાડું છું. આના જવાબ જોઈએ. તો પહેલું હતું એમાં આ વાક્ય વલય બોલે છે. બીજું છે આ વાક્ય વલય બોલે છે. બંનેમાં વલય આવશે. નંબર 3, મોટાઓ આપણે માનીએ તેટલા નીડર નથી હોતા. તો આ વાક્ય વિરાટ બોલે છે. હવે પ્રશ્ન 2અ એની અંદર વિકલ્પો આપેલા છે. તો વિકલ્પોમાં આ કાવ્યના વિકલ્પો છે. તો પહેલું છે કે ગોપી કોના આવવાની વધામણી આપે છે? તો વહાલાના આવવાની વધામણી આપે છે. બીજું છે કે સખી કેવા વાસ વઢાવવાનું કહે છે? તો આલાલિયા વાસ વઢાવવાનું કહે છે. નંબર 3, સખી ચોક શાનાથી પૂરવા કહે છે? તો મોતીડાથી પૂરવા કહે છે. કાવ્ય 5 એમાં પહેલું છે કે વાછંટની સી અસર થશે? તો વસ્તુઓ ભીંજાશે. નંબર 2, આકાશ હવે ઉતરશે. એ શબ્દોનો અર્થ એ કે વરસાદ વરસશે. કાવ્ય 8 છે એમાં પહેલું છે કે દિયર ગોડલા ખેલે છે જ્યારે ભાભીનો પતિ શું કરે છે? તો એનો જવાબ છે કમાય છે. નંબર 2, માલમ મોટા હલેસા તું માર. આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય દિયર બોલે છે. નંબર 3, દિયરે ભાભીને કેવા કહ્યા છે? કેસર ભીના કહ્યા છે. પ્રશ્ન 2ઈ, નીચેની કાવ્ય પંક્તિઓનો ભાવાર્થ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભાવાર્થ આપેલો છે એ તમને પહેલાં પણ વાત કરી એ પ્રમાણે બીજા વિભાગમાં તમને જોવા મળશે. આપણે જોઈએ પ્રશ્ન 2ઈ, એની અંદર જોડકાઓ આપેલા છે. તો જોડકાઓમાં જોઈએ પહેલું છે કે રાનમાં. તો રાનમાં તો ધ્રુવ ભટ્ટ આવશે. નંબર 2, જીવન પાથે. તો જીવન પાથેમાં કાકા સાહેબ કાલેલકર આવશે. જોડકામાં વિભાગ નંબર 2, આજની ઘડી રળિયામણી. એમાં આવશે નરસિંહ મહેતા. નંબર 2, વલયની અવકાશી સફર. તો એમાં આવશે કિશોર અંધારિયા. જોડકામાં આગળ વાત કરીએ તો પહેલું છે કે પરીક્ષા. તો પરીક્ષા છે પન્નાલાલ પટેલ દ્વારા લીખી છે. નંબર 2, ભીખુ. તો એમાં આવશે ધૂમકેતુ. જોડકામાં નંબર 4 છે કે રાનમાં. તો એમાં આવશે પ્રકૃતિ ગીત. નંબર 2, મેળામાં. તો એમાં આવશે ચિત્રપાઠ. જોડકામાં નંબર 5 એમાં પહેલું છે કે 2 ખાનાનો પરિગ્રહ. તો એમાં આવશે પ્રસંગ વર્ણન. નંબર 2, જીવન પાથે. તો એમાં આવશે આત્મકથાખંડ. જોડકા નંબર 6 પહેલું છે કે માલમ હલેસા માર. તો એમાં આવશે લોકગીત. અને બાનો વાડો. તો એમાં આવશે નિબંધ. વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે તેને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો.